મહાદેવર જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે વાત કરશું મહાસુદ આઠમને સોમવાર તારીખ 26/1/2026ના દિવસે દુર્ગાષ્ટમી છે. માતાજીના નવલા નોરતા છે, નવરાત્રિ ચાલુ છે, ગુપ્ત નવરાત્રિ છે. એની અંદર આઠમ દુર્ગાષ્ટમી અને તે દિવસે આ યોગ એવો બને છે કે મા ખોડિયાલ આપણા જે કુળદેવી છે એમની જયંતિ આવે છે. તો તે દિવસે ખોડિયાલ માની પ્રાર્થના પૂજા અર્ચના કરવાથી કુળદેવી છે પ્રસન્ન થાય છે. અને તે દિવસે કુળદેવી માતાજીને ઘરે દીવો કરવાથી મધ્યાહન સમયે બપોરના સમયે ઘીનો દીવો કરી અને એક માળા ઓમ રીમ ખોડિયાલ દેવીએ નમઃ એની માળા કરવી. માતાજીને લાપસી અને ખીરનો ભોગ છે એ અર્પણ કરવો મધ્યાહન સમયે અને માતાજીને પ્રાર્થના કરવાની કે હે કુળદેવી માં, અમારા ઘરની અંદર સુખ અને શાંતિ આપજે, સમૃદ્ધિનો વધારો કરજે અને અમારા દરેક વિઘ્નને હે કુળદેવી તું દૂર કરજે. અને કુળદેવીની પૂજા અર્ચના કરવાથી તે દિવસે ખોડિયાલ જયંતિ છે તો ઉત્તમ ફળ છે એ માતાજી આપે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. મહાદેવર જય શ્રી કૃષ્ણ, જય માતાજી.